એકવાર આ રીતે સાચો ભાત બનાવી અને જુઓ, ઘરના બધા વખાણ કરતા નહીં થાકે. તો તેના માટે આપણે લઈ લઈશું 1 વાટકી બાસમતી ભાત, અને ભાતને આપણે 2 પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું અને 1 કપ સાઇઝમાં આપણે 15 મિનિટ સુધી તેને પલળવા માટે રાખી દઈશું. ત્યારબાદ આપણે કેપ્સિકમ, કાંદા અને ટમેટાને લાંબી સ્લાઇસમાં કટ કરી નાખીશું. હવે એક પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ડ્રાય જીરું, હિંગ, ત્યારબાદ આપણે એડ કરી દઈશું કટ કરેલા વેજીટેબલ, અડધી વાટકી વટાણા અને કટ કરેલા ઝીણા લીલા મરચાં અને અડધી ચમચી મીઠું એડ કરી અને ઢાંકણ ઢાંકી અને આપણે ગળવા માટે રાખી દઈશું. તો વેજીટેબલ સરસ ગળી જાય ત્યારબાદ આપણે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા જીરું એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે જે સાસમાં ભાત પલાળ્યા હતા તે આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને 8 મિનિટ સુધી કૂક થવા માટે રાખી દઈશું. તો 8 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. અહીંયા આપણા મસ્ત મજાના ટેસ્ટી અને ખીલેલા સાચા ભાત બની અને થઈ જશે તૈયાર. હવે લાસ્ટમાં આપણે ગરમ મસાલો અને અડધી ચમચી આમચૂર પાવડર અને લીલા ધાણા એડ કરી દઈશું. તો રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને ફોલો કરવાનું ન ભૂલતા.